વડોદરામાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। ફતેગંજ વિસ્તારમાં રહેણાંક એપાર્ટમેન્ટમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો। એક્સલન્ટ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટમાંથી વિદેશી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતક 34 વર્ષીય બયાનુલ્લા ઝિયા નામનો વિદેશી વિદ્યાર્થી હોવાનું ખુલ્યું છે। મૃતક એમએસ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો। વિદ્યાર્થી સંપર્ક વિહોણો થતા મિત્રોએ ઘરનો દરવાજો તોડતા તેનો મૃતદેહ મળી આવ્યો। સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને વધુ તપાસ શરૂ કરી છે। મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। સયાજીગંજ પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। एमएसयू अभ्यास करता था, पीएचडी करता था कंस्ट्रक्शन सिविल लाइन में અને બહુ સારા માણસ હતા। એ અચાનક એમના બે દિવસ એમના સગાવાળા અને એમને ફોન કરતા હતા અને એ લોકો રિપ્લાય નહોતા આપતા। પછી એમના સંબંધીઓ કીધું કે ભાઈ એના ફ્રેન્ડને કીધું એવી અફઘાનિસ્તાનના છે તે આવ્યા, એમને વાત કરી, તે અહીંયા જોવા આવ્યા। તો હવે ઘરને નોક કર્યું પણ એમણે કોઈ રિસ્પોન્સ ના આપ્યો। પછી આજુબાજુવાળા એવી નોક કર્યું અને કશું જવાબ નહીં આપ્યો। તો આમ અડધો કલાક સુધી એમના ભાઈબંધને વેઇટ કરી પછી એમને મને ફોન કર્યો તો હું અહીંયા આવ્યો। તો મેં બી એમને નોક કર્યો અને બૂમો પાડી। પછી છેવટે એવો નિર્ણય લીધો કે આપણે દરવાજો તોડીને અંદર જોઈએ। પછી અમે અમારા ભાઈ બીજા પડોશીના સાથે અમે જઈને દરવાજો તોડ્યું અને દરવાજો જોયું તે ભાઈ અમૃત અવસ્થામાં પડ્યા હતા।